નમસ્કાર મિત્રો, આજે આપણે લોડ કર્વ વિશે જોશું અને ત્યાર પછી આપણે લોડ ડ્યુરેશન કર્વ વિશે જોશું. આપણે આગળ ચર્ચા કરેલી કે લોડ કર્વનું મહત્ત્વ જે પાવર સ્ટેશનમાં છે એ ખૂબ જ છે, કારણ કે એનાથી આપણે એક વીકનો લોડ જોઈ શકીએ છીએ, તેમજ એક મહિનાનો અને એક વર્ષનો આખો લોડનું વિભાજન કરી અને સમજી શકીએ છીએ કે કયા સમય દરમિયાન લોડ વધારે રહે છે. બરાબર, આપણે 24 કલાકની ગણતરીમાં આગળ જોયું હતું કે આપણને ખ્યાલ પડે કે કેટલા વાગ્યા દરમિયાન આખા દિવસમાં લોડ વધારે જરૂરિયાત છે. એ જ રીતનું વીકનું સમય હોય તો આપણને દિવસ પ્રમાણે હિસાબ મળે છે, અને જો મહિનાની વાત કરીએ તો આપણને વીક પ્રમાણે હિસાબ મળે છે, અને જો વર્ષની વાત કરીએ તો આપણને મહિના પ્રમાણે હિસાબ મળે છે કે કયા મહિનામાં લોડ વધારે હોય છે, જેનો આધાર આપણે જ્યારે પાવર વધારે પ્રોડ્યુસ કરવાનો હોય, લોડ વધારે હોય છે, તો એ દરમિયાન આપણે ફ્યુઅલની વધારે જરૂરિયાત હોય છે, તો એ આપણે આયોજન કરી શકીએ છીએ. તો આ માટે આપણે લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વ બંનેની ચર્ચા કરશું. તો આપણે એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ કે લોડ કર્વ છે એ કઈ રીતના આપણે ડ્રો કરવાનો. બરાબર, તો મારી સાથે તમે પણ ડ્રો કરજો. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે જેમાં આપણને અલગ અલગ લોડ આપેલા છે. એમાં આપણને સૌથી પહેલાં આપેલું છે કે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનું. બરાબર, 12 થી 5 AM ત્યાં સુધીનો લોડ કેટલો છે તો કે 5 મેગાવોટ. આ રીતનું આપણને જ્યારે એક્ઝામમાં આપેલું હોય છે ત્યારે આપણે જમણી બાજુ અથવા તો કોઈ પણ એક જગ્યાએ એક ટેબલ બનાવી લેવાનું કે જેથી આપણને ખ્યાલ પડે કે જેમાં લોડ છે એ મેગાવોટમાં હશે. બરાબર, અને અહીંયા જે છે ક્રોનોલોજીકલ ટાઈમ આપેલો હશે. બરાબર, કે કેટલાથી કેટલા ડ્યુરેશન, સવારના એટલે કે રાતના 12 વાગ્યાથી 12 નૂનથી સ્ટાર્ટ થતું હશે દરેકમાં, એટલે 12 થી 5 વાગ્યા સુધીનો એવરેજ જે કન્ઝમ્પશન છે એ 5 મેગાવોટ છે. ત્યાર પછી 5 વાગ્યાથી 7 AM એ આપણને આપેલું છે 7.5 મેગાવોટ. બરાબર, ત્યાર પછી આપણને 7 વાગ્યાથી 8 વાગ્યા સુધીનું આપેલું છે 7 થી 8 AM એ આપણને આપેલું છે 15 મેગાવોટ. ત્યાર પછી 8 થી 12 એ આપણને આપેલું છે 30 મેગાવોટ. અહીંયા તમે આ ટેબલ જ્યારે લખો છો ત્યારે થોડુંક આને સમજવાનો પણ પ્રયત્ન કરજો કે લોડનું પ્રમાણ કઈ રીતના વધે છે. બરાબર, કે દિવસની શરૂઆત જેમ જેમ થતી જાય છે એમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોતાના યુનિટો સ્ટાર્ટ થતા હોય છે, એટલે લોડ કન્ઝમ્પશન વધતું જાય છે, અને 8 થી 12 વાગ્યા સુધીનો જે ટાઈમ છે એમાં આપણને 30 મેગાવોટ મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી અહીંયા PM, તો એમાં આપણને આપેલું છે 12.5 મેગાવોટ. બરાબર, દર વખતે મેગાવોટ ના લખીએ તો પણ ચાલે, કારણ કે આ આખો જે યુનિટ હશે એ મેગાવોટમાં હશે. ત્યાર પછી જો અહીંયા આપણને 12 થી 1 માં આપણને ઘટાડો જોવા મળ્યો છે. બરાબર, અને બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે 12.5, કારણ કે એ દરમિયાન લંચ બ્રેક પડતો હોય છે મોટા યુનિટમાં, GADCમાં, તો એમાં ઘણી જગ્યાએ આપણને યુનિટો બંધ થતા હોય છે, એટલે પાવરમાં ઘણો બધો ફેરફાર. એટલે આ આપણને જે સમજવા મળે છે શું મળે છે કે અહીંયા આ રિઝલ્ટ જે વેલ્યુ આપેલી છે એ એકચ્યુઅલ આપેલી છે. તો અહીંયા 12.5, ત્યાર પછી 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો જે ટાઈમ છે એમાં આપણને 25 મેગાવોટ મળે છે. ત્યાર પછી 4 થી 6 નો જે ગાળો છે એમાં આપણને 22.5 મેગાવોટ આપેલું છે, અને 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં આપણને 35. જો આમાં આપણને પેલા આના કરતા વધારે મળી ગયું, સવારના 8 થી 12, અને એની સામે, કારણ કે આપણે લોડ કર્વ નો બનાવીએ છીએ એટલા માટે કે આપણે આનું એનાલિસિસ કરી શકીએ. બરાબર, આ એનાલિસિસને સરળતાથી સમજવા માટેનું જે ચાર્ટ છે એને લોડ કર્વ કહે છે. એટલે પહેલાં તો આપણે આ બ્લોક ડાયાગ્રામને સમજવાનો છે. બરાબર, ખાલી આ ટેબલ લખવાનો કોઈ મતલબ નથી કે આપણે આ ટેબલ આખું લખી લઈએ, એનાથી કોઈ મતલબ નથી. આપણે એક એક વેલ્યુને લખીને વિચારવાનું છે કે અહીંયા આ લોડ શું કામે છે, કારણ કે લોડ કર્વ એના માટે ડિઝાઇન થયેલો છે, અને એના પછી લોડ ડ્યુરેશન કર્વ છે તો એટલા માટે ડિઝાઇન કરેલો છે કે આપણને આ પ્રોસેસ સમજાઈ જાય અને સરળતાથી સમજાઈ જાય. બરાબર, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનનો ફાયદો શું કે આપણને પીક વેલ્યુ છે એ સીધી દેખાઈ જશે.
બરાબર. અહીંયા તમારે જોવું પડશે કે આ બધામાંથી મોટી વેલ્યુ કઈ છે. અત્યારે આપણે જોવા જઈએ તો અહીંયા આ 35 છે એ મોટી વેલ્યુ છે. ત્યાર પછી 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એમાં આપણને આપેલું છે 40 મેગાવોટ. જો એ અત્યાર સુધીની આપણને વધારેમાં વધારે વેલ્યુ જોવા મળી છે સાંજના 7 થી 9. એનું કારણ છે કે હજી જીએડીસીમાં યુનિટો ચાલતા હોય છે ફેક્ટરીમાં, અને સાથે સાથે ઘર વપરાશના ઇક્વિપમેન્ટો પણ મેક્સિમમ સ્ટાર્ટ થઈ ગયા હોય છે. એટલે 7 થી 9માં આપણને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બેયની લોડની જરૂરિયાતો જોવા મળે છે અહીંયા, જે 40 મેગાવોટમાં છે. ત્યાર પછી આવશે 9 થી 10. 9 થી 10 વાગ્યા સુધીમાં છે 20 મેગાવોટ. ત્યાર પછી 10 થી 11. 10 થી 11 મેગાવોટમાં છે 10. બરાબર ને. 11 થી 12. 11 થી 12 માં 5 મેગાવોટ. એટલે અહીંયા આપણે પહેલા તો આને સમજી લેવાનું છે. હવે આપણે શું ડ્રો કરશું તો કે લોડ કર્વ. બરાબર. તો લોડ કર્વમાં આપણને ખ્યાલ છે કે આપણે શું કરવાનું છે તો કે પહેલા તો આપણે એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી નાખીએ. બરાબર. હવે આ હોરિઝોન્ટલ લાઈનને આપણે ક્રોનોલોજીકલ ફોર્મમાં ગોઠવવાનું છે. એટલે કે રાતના 12 વાગ્યાથી આખી 24 કલાકને આપણે અહીંયા દર્શાવવાની છે. એટલે આપણે 12 વિભાગ પાડશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર. તમારા બુકમાં આ આપેલું હશે. અહીંયા આપણે 10 વિભાગ પાડશું આના. 1 2 3 4 5 6 7 8 9 ને 10. બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. કે અહીંયા આપણે આ 12 વિભાગ પાડવાના છે. બરાબર ને. વર્ટિકલ જે છે એ આપણે આ વેલ્યુના આધારે કે જે મેગાવોટમાં પાવર છે તો કેટલું આપણે રાખશું. બરાબર. અહીંયા આપણે 5 વોટના મેગાવોટના ગાળા રાખશું. 5 થી 5 10 15 20 25. એટલે આપણને ઓલમોસ્ટ 10 ની આસપાસ આપણે ગાળાની જરૂર પડશે. હવે આપણે આ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી નાખીએ. એટલે આ જે ગાળા છે એ એક ગાળો હશે એ કેટલો ટાઈમ આપણને આપતો હશે તો કે 2 કલાકનો. બરાબર. 0 થી 2 નું આપણે લેશું એટલે આપણે 12 ખાના જોઈએ છે. બાકી 24 કલાકમાં આપણે 24 બ્લોકની જરૂરિયાત પડે છે. પણ આપણે શું કરીએ છીએ કે એક બ્લોકને 2 કલાકનો સમય ફાળવીએ છીએ. એટલે 12 ને બદલે 24 ને બદલે 12 બ્લોકની અંદર આપણને ગ્રાફ સમજાઈ જાય. એટલે લોડ કર્વની ખાસિયત જ એ છે કે આપણને મેક્સિમમ, મિનિમમ અને જે લોડમાં ફેરફારો થાય છે એ સરળતાથી સમજાઈ જાય. જો અહીંયા આપણે આને 0 કહી દઈએ. 5 ના ડિફરન્સ રાખશું એટલે શું થશે તો કે આ 5 10 15 20 25 30 35 40. બરાબર. અને 45. એટલે અહીંયા આપણને ખબર છે કે મેક્સિમમ છે એ 40 છે. એટલે એ પ્રમાણે આપણે આનું ડિવિઝન પાડેલું. હવે અહીંયા આપણે આ ડ્રો કરી નાખીએ. એટલે ખાસ આપણે જે પેલી યાદી બનાવવાની થશે એ વર્ટિકલ મેગાવોટમાં જે આપણે મૂકવાનું છે તો એમાં આપણે ડિસાઈડ કરવું પડશે કે આપણે એક બ્લોક છે. કારણ કે આપણે એક્ઝામમાં જે ડિફરન્સ થશે એ ડિફરન્સ શું પડશે કે એક બ્લોક આપણે કેટલું રાખવું. હવે હોરિઝોન્ટલ માટે ફિક્સ છે કે 2 કલાકનું. બરાબર. પણ વર્ટિકલ માટે આ વેલ્યુના આધારે તમારે ડિસાઈડ કરવું પડશે. બરાબર. આની પહેલાનું હતું તો આપણે એમાં 500ના બ્લોક રાખેલા હતા. બરાબર. એટલે જે રીતનું આપણને આઉટપુટ આપેલું છે એના આધારે આપણે બ્લોક ડિવાઈડ કરવા પડશે. એટલે અહીંયા 12 બ્લોક થશે એટલે એ આપણને ઓલમોસ્ટ 24 કલાક આપશે. એટલે આ આપણું થઈ ગયું 0 થી એટલે કે 12 વાગ્યાથી 2 4 6 8 10 અને 12.
આ 12 ક્યાં? તો કે બપોરના 12 વાગ્યા સુધીનું. ત્યાર પછી તો કે 2, 4, 6, 8, 10 અને 12 રાતના 12 વાગ્યા સુધી. એટલે પાછું અહીંયા નૂનથી નૂનનું આપણને ટ્રાન્ઝિશન મળે છે. હવે અહીંયા આપણે શું ડ્રો કરવાના છીએ? તો કે લોડ કર્વ. બરાબર, આ લોડ કર્વ આપણે ડ્રો કરશું ને એના આધારે આપણે લોડ ડ્યુરેશન કર્વ ડ્રો કરશું. તો લોડ કર્વની અંદર આપણને પહેલી માહિતી શું આપેલી છે? તો કે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી 5 મેગાવોટ પાવર રહે છે. બરાબર, એટલે 5 મેગાવોટ એટલે એટલું. કેટલા વાગ્યા સુધી રહે છે? તો કે 12 થી 5, 5 એટલે 4 અને 6 ની વચ્ચે અહીંયા સુધી. એટલે આ આપણને ગાળો મળે છે. જો આ જે ડ્યુરેશન છે એ શું દર્શાવે છે આપણને? તો કે 12 થી 5 વાગ્યા સુધી 5 મેગાવોટ રહે છે. બરાબર, તો આના આધારે આપણને હવે આના પછીના ગ્રાફ ક્યાં ડ્રો કરવા એ સમજાશે. ધારો કે હવે શું દર્શાવે છે? તો કે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી કેટલું રહે છે? તો કે 7.5. એટલે 5 વાગ્યાથી 7 AM એટલે અહીંયાથી 7 વાગ્યા સુધી એટલે કે અહીંયા સુધી કેટલું લે છે? 7.5. એટલે આપણે શું કરવાનું છે કે અહીંયાથી અહીંયા જમ્પ કરવાનું છે. બરાબર, આપણું જે ડ્રો કરવાની મેથડ છે એ ક્યાંથી રહેશે? તો કે મેગાવોટથી ટાઈમ સુધી. એટલે પેલું જમ્પ જે છે એ 7.5 આપણે કરવાનું થશે. એટલે 7.5 ક્યાં થશે? તો કે આ 5 છે. બરાબર, હવે એને આપણે ડિવાઈડ કરશો એટલે 6, 7 એટલે અહીંયા આવશે. બરાબર, 7.5 એટલે અહીંયા ક્યાંક આવશે. હવે ત્યાંથી આ ટાઈમ તો 5 વાગ્યાનો છે જ. 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી એટલે અહીંયા સુધી. એટલે આ આપણને ડ્રો કરવાનું મળશે. બરાબર, તો આ ગ્રાફ આપણને કેવો દર્શાવશે? તો કે આ રીતનો થઈ જશે કે 5 વાગ્યાથી આ 5 થી 7 વાગ્યા સુધી. બરાબર, 5 થી 7 AM સુધી 7.5 મેગાવોટ રહે છે. બરાબર, એટલે આને 5 કહીએ તો 6, 7 અને આ આપણે લઈ લઈએ એપ્રોક્સિમેટલી. તો આ રીતનો આપણો ગ્રાફ થશે અહીંયા સુધીનો. હવે શું આવે છે? તો કે ત્યાંથી 15 વોટે આપણે જમ્પ કરવાનું છે. અહીંયા જે 7.5 હતું ત્યાંથી અહીંયા. બરાબર, એટલે આ આપણું જમ્પ થશે 15 વોટ સુધી. કેટલો ટાઈમ રહેશે? તો કે 8 વાગ્યા સુધી. 7 તો હતું જ, ત્યાંથી 8 વાગ્યા સુધી આટલું 15 વોટ રહે છે. એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી ક્યાં જવાનું છે? તો કે 30 મેગાવોટ. એટલે અહીંયાથી જે 8 વાગ્યાનો સમય હતો ત્યાંથી આપણે જશું 30 મેગાવોટ અહીંયા સુધી. આ 30. હવે 8 થી ક્યાં સુધી? તો કે 12 વાગ્યા સુધી. એટલે આ 12 વાગ્યાનો ગ્રાફ અહીંયા સુધીનું છે. બરાબર, આ 12 અને આ 30 એટલે આટલું જે છે. બરાબર, એટલે કે ઓલમોસ્ટ 4 કલાક જેટલું 30 મેગાવોટ રહે છે. એટલે આપણને અહીંયા 4 કલાક દેખાય છે. 8 ને 4 12. ત્યાર પછી આવે છે 12.5 મેગાવોટે આપણે જમ્પ કરવાનું છે. એટલે 12.5 એટલે કે 10, 11 ને 12 ને 12.5 એટલે એપ્રોક્સિમેટ અહીંયા ક્યાંક આવશે અહીંયા સુધીનું. એટલે આને આપણે આમ ડ્રો કરી દઈએ. એટલે આ ઓલમોસ્ટ થઈ ગયું 12.5. હવે કેટલા વાગ્યા સુધી? તો કે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી. એટલે આ 12 વાગ્યાનું તો છે જ. બરાબર, હવે ત્યાંથી 1 વાગ્યા સુધી એટલે કે અહીંયા 1 કલાક. બરાબર, કારણ કે આ 2 કલાકનો બ્લોક છે એટલે અહીંયા અડધે સુધી આવશે. હવે ત્યાંથી આપણે જવાનું છે 25 મેગાવોટ. એટલે 25 મેગાવોટ એટલે કે અહીંયા. એટલે અહીંયા આપણે આ લાઈન ડ્રો કરી નાખીએ. એટલે આ થઈ ગયું આ 25 મેગાવોટ. કેટલા વાગ્યા સુધી? તો કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી. એટલે કે આ 1 થી 4 અહીંયા સુધી. ત્યાં સુધી 25 મેગાવોટ રહે છે. ત્યાર પછી આપણે જોઈએ 22.5. એટલે અહીંયાથી આપણે આ 25 મેગાવોટથી ક્યાં જમ્પ કરશું?
તો કે 22.5 એટલે કે આ 20, 21 અને 22 એટલે 22.5 અહીંયા ક્યાંક આવશે, બરાબર, એપ્રોક્સિમેટલી. એટલે આ શું થશે કે 22.5 સુધી હવે 1 વાગ્યાથી એટલે સોરી 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી, 4 વાગે તો આપણે અહીંયા છીએ, ત્યાંથી 6 વાગ્યા સુધી અહીંયા આ 6 વાગ્યા સુધી આપણને 22.5 મેગાવોટ જરૂર પડશે. ત્યાર પછી આપણે જાશું 35 મેગાવોટ. એટલે 35 નો બ્લોક અહીંયા આવે છે, બરાબર, આ હોરિઝોન્ટલ લાઈન એટલે અહીંયા સુધી આપણને લાઈનને આપણે લંબાવશું. હવે 35 કેટલા વાગ્યા સુધી, તો કે 6 થી 7, 6 વાગ્યા તો આપણે હતા જ, બરાબર, અહીંયા અડધે સુધી 7 વાગ્યા સુધી, બરાબર, અહીંયાથી આ 7. હવે અહીંયાથી 40 મેગાવોટ એટલે આપણે ત્યાંથી ઉપર અહીંયા જમ્પ કરશું, અહીંયા, બરાબર, 40, 7 થી 9 એટલે કે 8 અને 10 ની વચ્ચે અહીંયા સુધી. 8 વાગે તો હતું જ, સોરી 7 વાગે તો હતું જ, બરાબર, 7 થી 9 સુધીનું એટલે કે 2 કલાકનું ડ્યુરેશન થશે કે ત્યાં સુધી 40 મેગાવોટ કે જે સૌથી વધારે છે તે રહેશે. હવે 40 થી આવશું સીધા આપણે 20 મેગાવોટ એટલે 20 નો ગાળો અહીંયા છે આ, બરાબર, એટલે અહીંયા સુધી આ લંબાવવાનું થશે. હવે 20 મેગાવોટ કેટલા વાગ્યા સુધી, તો કે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી. એટલે આ 9 વાગે તો આપણે હતા 1 કલાક એટલે અહીંયા લગી લંબાશે 10 વાગ્યા સુધી. ત્યાર પછી આવશે 10 મેગાવોટ એટલે કે 10 એટલે કે અહીંયા, એટલે આ અહીંયા લગી લંબાશે. હવે 10 થી 11 1 કલાક એટલે કે અહીંયા સુધી, બરાબર, અને ત્યાર પછી 5 મેગાવોટ એટલે કે અહીંયા કેટલા વાગે, તો કે 11 થી 12 વાગ્યા સુધી. 11 વાગે આપણે હતા ત્યાંથી 12 વાગ્યા સુધી. એટલે આ ગ્રાફ છે, આ શું છે, તો કે લોડ કર્વ, બરાબર. તો હવે આના આધારે આપણે જો લોડ ડ્યુરેશન કર્વ બનાવવાનો કે આપણને તો શું થશે, આ લોડ કર્વ આપણે આની પહેલા એક બનાવ્યો હતો. હવે આપણને એક્ઝામમાં એવું પૂછ્યું છે કે આના આધારિત તમે લોડ ડ્યુરેશન કર્વ બતાવો. એટલે આપણને બે રીતે પૂછી શકે. સપોઝ આ આપણને રકમ આપેલી છે, ટેબલ આપેલું છે અને આપણને કીધું હોય કે લોડ ડ્યુરેશન કર્વ બનાવો, તો આપણે પહેલા લોડ કર્વ બનાવી લઈએ એટલે આપણને સરળ થઈ જાય અને ત્યાર પછી સીધું આપણે લોડ ડ્યુરેશન કર્વ જ બનાવવાનું રહીએ. એટલે હવે આના ઉપરથી આપણે કેમ બનાવશું લોડ કર્વ, તો કે આમાં લોડ ડ્યુરેશન કર્વ જે છે આ લોડ કર્વ છે. લોડ ડ્યુરેશન કર્વ આપણને શું આપશે, તો કે કયા ડ્યુરેશન દરમિયાન મેક્સિમમ લોડ હતો, બરાબર, અને એના ઉતરતા ક્રમમાં આપણે જોશું કે સૌથી વધારે લોડ ક્યાં હતો, કેટલા સમય દરમિયાન, ત્યાર પછી લોડ કેટલો હતો, ત્યાર પછી લોડ કેટલો હતો, બરાબર. એટલે એક બાજુ લોડ હશે, બરાબર, કે જે આપણે વાય એક્સિસ કહીએ તો વાય એક્સિસ ઉપર લોડ હશે અને જે એક્સ એક્સિસ ઉપર છે તો એક્સ એક્સિસ ઉપર ટાઈમ ડ્યુરેશન હશે, કલાક હશે, બરાબર, કે 2 કલાક, 4 કલાક, 5 કલાક એ રીતની કલાકો હશે. જ્યારે ક્રોનોલોજીકલ ફોર્મમાં આપણને ટાઈમ આપેલો હતો, બરાબર, પણ હવે આપણે જે લોડ ડ્યુરેશન કર્વ જોશું એ આપણને કલાકના ફોર્મમાં હશે. તો એના માટે આપણે પહેલાં શું કરીએ કે જે લોડ સૌથી વધારે છે એને 1 નંબર આપી દઈએ, 2 નંબર એ રીતે સિક્વન્સ પાડી દઈએ એટલે આપણને ખ્યાલ રહે. તો આપણને સૌથી વધારે લોડ અહીંયા જોઈએ તો આ 40 મેગાવોટ અહીંયા છે. કેટલી કલાક છે, 40 મેગાવોટ છે એ 2 કલાક છે, આ 1 કલાક અને આ 2 કલાક. એટલે આપણને એ ખબર પડે કે આ 40 મેગાવોટ જે છે, અથવા તો અહીંયા આપણે એમ પણ લખી શકીએ કે આ 40 મેગાવોટ છે તો એ આ 2 કલાક છે. ત્યાર પછી તો કે આ કેટલું છે 35 મેગાવોટ, એ કેટલી કલાક છે, તો કે 1 કલાક, આ 1 કલાક. ત્યાર પછી આવે 30 મેગાવોટ. જો અહીંયા આખું જોવાનું છે આપણે, બરાબર, એટલે અહીંયા આપણને ટોટલ 4 કલાક મળે છે એટલે આને આપણે 4 કલાક કહી દઈએ. ત્યાર પછી આવશે 25 મેગાવોટ. 25 જો અહીંયા 1 અને આ 2 એટલે કેટલી થઈ 3, એટલે આ 3 કલાક છે.
આપણે ડ્યુરેશન કરીએ છીએ. આપણે શું મેળવીએ છીએ આના આ લોડ કર્વ ઉપરથી આપણે શું મેળવશું તો કે લોડ ડ્યુરેશન કર્વ. લોડ ડ્યુરેશન કર્વ. લોડ ડ્યુરેશન કર્વ ઉપરથી આપણે ડ્યુરેશન આધારિત લોડની માહિતી મેળવવાની છે. એટલે આ 25 મેગાવોટ. ત્યાર પછી જો અહીંયા જે પીક વેલ્યુ છે એ કઈ છે, જો અહીંયા વચ્ચે કોઈ વેલ્યુ હજી આવી નથી, પણ હવે આપણને અહીંયા વેલ્યુ જોવા મળે છે. આ કેટલી હતી 22.5. હવે આ 22.5 કેટલી ઘડી રહે છે તો કે 2 કલાક. જો એ બેની વચ્ચે સીધી હવે એ જ આવે છે, એટલે આ રહેશે 2 કલાક 22.5 અહીંયા. ત્યાર પછી આ વેલ્યુ આવે છે 20 મેગાવોટ 1 કલાક સુધી રહે છે, એટલે આ 1 કલાક સુધી. ત્યાર પછી અહીંયા કોઈ વેલ્યુ નથી આવતી, અહીંયા આવે છે 15. બરાબર, 15 બીજે ક્યાંય નથી, એટલે 15 આપણને ટોટલ 1 કલાક મળે છે. ત્યાર પછી આવે છે 7.5 વાળી એક કિંમત હતી આપણી પાસે. બરાબર, અને એની પહેલા 7.5 અને 15 મેગાવોટ. એટલે આ જે વેલ્યુ આપણને આવેલી છે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી 12.5. ઓકે, આ છે. આ શું છે તો કે 12.5 1 કલાક સુધી છે. ત્યાર પછી આ કિંમત 10 એ કેટલી કલાક સુધી તો કે 1 કલાક સુધી. 12.5 આવી ગયું છે. હવે આવશે 7.5. બરાબર, આપણે 5 થી 7 વાગ્યા ગાળા દરમિયાન હતી તે 7.5 છે, એ પણ 2 કલાક છે. એટલે 7.5 જે હતી 2 કલાક છે. ત્યાર પછી આવે છે 5 મેગાવોટ. જો 5 મેગાવોટ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. જે રીતના આપણે અહીંયા જોયું હતું કે આ 10 મેગાવોટ તો અહીંયા જ હતી. બરાબર, અને આ 5 મેગાવોટ છે એ રિપીટ થાય છે. એટલે અહીંયા આપણે જોઈએ તો જો આ 5 મેગાવોટ એક અહીંયા છે, ત્યાર પછી એક વેલ્યુ રિપીટ નથી થતી. છેલ્લે 5 મેગાવોટ છે એ રિપીટ થાય છે, બાકી એક કિંમત રિપીટ નથી થતી. બરાબર, એટલે આમાં લોડ ડ્યુરેશન કહુંમાં આપણે રિપીટેડ વેલ્યુ ખાસ જોવી પડે, કારણ કે ટોટલ અવર્સ લખવાની છે. એટલે ટોટલ અવર્સ આપણને તો જ મળે કે આપણે એને રિપીટેડલી કાઉન્ટ કરીએ તો. એટલે અહીંયા આ 5 મેગાવોટ છે તો આ 2 ને 2 4 ને એક આ 5 ને એક 6, એટલે ટોટલ 6 કલાક 5 મેગાવોટ યુઝ થાય છે. તો આના આધારે આપણે હવે લોડ ડ્યુરેશન કર્વ બનાવવાનો છે. આનો ટોટલ કરીએ આપણે તો 6 2 8 9 10 11 12 આ 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24. બરાબર, એટલે 24 કલાકનું આપણને લોડ ડ્યુરેશન કર્વ મળી ગયું. તો હવે આપણે આને ડ્રો કરીએ. લોડ ડ્યુરેશન કર્વ નો ગ્રાફ જે છે એ આખો ઉતરતા ક્રમમાં આવશે, કારણ કે સૌથી વધારે જે લોડ છે એના આધારિત આપણે ગણતરી કરવાની છે. આને આપણે પાછી કન્ટિન્યુટી આપી દઈએ. એટલે જે તમે આમાં બ્લોક ડ્રો કરો છો એમાં કોઈ ફેરફાર નહીં રહે. જે એક્સ અક્ષ છે એમાં 12 બ્લોક આવશે અને વાય અક્ષ છે એમાં 10 બ્લોક આવશે. એ ગણતરી આપણી સેમ રહેશે, પણ ફેરફાર શું થશે કે જે એક્સ અક્ષ ઉપર આપણે ટાઈમ લખતા હતા, બરાબર, જે ક્રોનોલોજીકલ ટાઈમ કહેવાય છે ટેકનિકલી એને, એટલે કે ઘડિયાળના સમયને આધારિત, એ ફેરફાર થઈ જશે. અહીંયા 0 થી સ્ટાર્ટ થશે. 2 4 6 8 10 12 14 16 18 20 22 અને 24. એટલે 24 કલાકનો જે આખો સમયગાળો છે એ આપણને અહીંયા દર્શાવવાનો રહેશે. તો હવે આપણે જોઈએ
કે આ 40 મેગાવોટ છે તો એ આપણે શું કરશું તો કે 2 કલાક સુધી આપણે દર્શાવવાનું રહેશે, એટલે કે અહીંયાથી અહીંયા સુધી. ત્યાર પછી જો આ ગણતરી આપણે આ રીતે કરી લેવાની છે, બરાબર, આ ટેબલના આધારે. કારણ કે જે ડ્યુઅલ હોય છે, બરાબર, જેમ આપણે આ જોયું હતું કે 5 મેગાવોટ છે ડ્યુઅલ છે, 2 વખત થાય છે, એટલે અહીંયા ટોટલ કરી દીધું. એ રીતના આપણે જોવું પડશે. જો આપણે લોડ કર્વ ના ડ્રો કરવો હોય, ડાયરેક્ટ લોડ ડ્યુરેશન કર્વ ડ્રો કરવું હોય, એના માટેની આ ટેકનિક છે. એમાં તમારે જે મેચ થતા હોય એક સરખા લોડ એ સીધો ટોટલ કરી લેવાનો રહે અને અહીંયા લખી નાખવાનો. હવે તમને સરળ થઈ જશે આ 2 અહીંયા, બરાબર. ત્યાર પછી 35 ઉપર આપણે જાશું તો 35 ઉપર કેટલી કલાક રહેવાનું છે તો કે 1 કલાક, એટલે કે આટલું અડધે સુધી, બરાબર. એટલે આ રીતનું. ત્યાર પછી 30 ઉપર 4 કલાક, એટલે અહીંયાથી આપણે અહીંયા આવશું, આ 2 અને આ 4, બરાબર. જો આ 2 અને આ 2, એટલે ટોટલ 4 કલાક થઈ ગયું 30 ઉપર. ત્યાર પછી 25 ઉપર જવાનું છે, અહીંયાથી 25 ઉપર 3 કલાક, એટલે આ 2 અને આ 3. ત્યાર પછી 25 થી આપણે જશું 22.5, અહીંયા 22.5 થી 2 કલાક, એટલે કે આ બ્લોક આખો કમ્પ્લીટ થઈ જશે. ત્યાંથી આવશું 20 ઉપર, એટલે કે અહીંયા 20 ઉપર 1 કલાક, એટલે કે અહીંયા અડધે સુધી. જો અહીંયા જોતું જવાનું છે. ત્યાર પછી 15 ઉપર 1 કલાક, એટલે અહીંયા 20 થી 15 ઉપર આપણે આવવાનું છે, એટલે અહીંયાથી અહીંયા સુધી 15 ઉપર આવી ગયા. હવે 1 કલાક, એટલે અહીંયા સુધી. એટલે કે લોડ ડ્યુરેશન કર્વમાં આ તમે ડ્રો કરી લીધો હશે, એટલે હવે તમને અહીંયા સહેલું પડશે. એટલે 15 ઉપર આપણે આવી ગયા, 15 ઉપર 1 કલાક રહેવાનું છે, એટલે અહીંયા આપણે આ 1 કલાકનું જે ડ્યુરેશન છે એટલું આપણે હાઇલાઇટ કરીએ છીએ. 15 થી આપણે આવવાનું છે 12.5, એટલે કે ઓલમોસ્ટ અહીંયા સુધી આગળ આ 12.5. 12.5 ઉપર આપણે 1 કલાક લોડ રહેશે, એટલે આટલું અડધે સુધી. 12.5 થી આપણે આવશું 10 ઉપર, એટલે કે અહીંયા આગળ 10 ઉપર આપણે રહેશું 1 કલાક. જો અહીંયા આપેલું છે આ 1 કલાક, એટલે આગળ 1 કલાકનું થશે. હવે 10 વાગ્યાથી 7.5, ઓલમોસ્ટ અહીંયા સુધી આપણે આવશું. 7.5 ઉપર આપણે 2 કલાક રહેવાનું છે, એટલે આ બ્લોક છે એ કમ્પ્લીટ થશે. ત્યાર પછી આપણે આવીએ છીએ 5 ઉપર, એટલે કે અહીંયા 5 ઉપર આપણે ટોટલ 6 કલાક રહેવાની છે, એટલે આ 2 અને આ 2, એટલે કે અહીંયા સુધી આખું. અહીંયા તમે પહોંચી ગયા એટલે લોડ ડ્યુરેશન કર્વ આપણો સાચો થઈ ગયો. એટલે આના ઉપરથી જો આપણને ખ્યાલ પડશે, આ લોડ ડ્યુરેશન કર્વ થઈ ગયો. તો લોડ ડ્યુરેશન કર્વ આપણને શું આપે છે તો કે લોડનો જે ઉતરતો ક્રમ છે એ આપે છે, અને સાથે સાથે એક 40 મેગાવોટ છે તો એ કેટલી કલાક સુધી રહ્યો છે એ આપણને અહીંયા જોવા મળી જાય. એટલે સરળતાથી આપણે જોઈ શકીએ છીએ કે કયા ગાળા દરમિયાન લોડ વધારે રહે છે અને કયા ગાળા દરમિયાન લોડ સૌથી ઓછો રહે છે. અહીંયા આપણને એ પણ ખ્યાલ રહે કે કેટલી કલાક સુધી લોડ ઓછો રહે છે. એટલે આ ગાળો આપણને ખ્યાલ પડી જાય કે કેટલા સમય સુધી આપણે લોડ, એટલે કે 6 કલાક એવી છે આખા દિવસમાં કે જેમાં લોડ છે એ મિનિમમ રહે છે, જ્યારે 2 કલાક એવી છે આખા દિવસમાં કે જેમાં લોડ મેક્સિમમ રહે છે. એટલે અહીંયા આપણે મિનિમમ અને મેક્સિમમ ટાઈમ ડ્યુરેશનના આધારે આપણને ખ્યાલ પડી જાય કે લોડ કેટલી કલાક રહેશે, બરાબર, કેટલા મેગાવોટ લોડ છે એ કેટલી કલાક રહેશે. તો આ ફાયદો થયો લોડ ડ્યુરેશન કર્વનો. તો આપણને જ્યારે એક્ઝામમાં પૂછેલું હોય છે કે લોડ કર્વ ડ્રો કરો, બરાબર, અને એના આધારિત લોડ ડ્યુરેશન કર્વ ડ્રો કરો, તો આપણે બંને ડ્રો કરવાના છે. પણ જો આપણને એવું આપેલું હોય કે આપણને ટેબલ આપેલું હોય છે કે આના આધારિત લોડ ડ્યુરેશન કર્વ ડ્રો કરો, તો આપણે આ મેથડનો યુઝ કરી અને કલાક લખી નાખવાના અને સીધું લોડ ડ્યુરેશન કર્વ ડ્રો કરી નાખવાનું, કે જેનાથી આપણને ડાયરેક્ટલી લોડ ડ્યુરેશન કર્વ ભૂલ કર્યા વગર આપણે મેળવી શકીએ. અને બંને ડ્રો કરવાના કીધા હોય તો આપણે સ્વાભાવિક છે કે બંને ડ્રો કરવા પડે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે આપણને હંમેશા એક્ઝામમાં પૂછાય છે. અને આના પછી આપણે
આના લોડ ફેક્ટર કઈ રીતે મેળવવા એનું પણ કેલ્ક્યુલેશન જોશું કે જેમાં આપણને ખ્યાલ પડશે કે લોડ ફેક્ટર જ્યારે આપણને કીધું હોય છે મેળવવાનું. હવે આ જ એક્ઝામ્પલ છે તો આપણે અહીંયા કીધું છે કે લોડ ફેક્ટર મેળવો, બરાબર. તો લોડ ફેક્ટર આપણને કઈ રીતે મળશે તો કે જે કર્વની નીચેનો એરિયા છે, કર્વની નીચેનો એરિયા આખે આખો અહીંયા આવી જશે, બરાબર. કર્વની નીચેનો એરિયા એના છેદમાં શું આવશે તો કે બેઝ લોડ, બરાબર. એટલે મેક્સિમમ કેટલી ડિમાન્ડ છે અને ટોટલ બેઝ કેટલું છે. એટલે બેઝ તો 24 કલાક થશે, એને ગુણ્યા મેક્સિમમ. મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે તો કે 40, બરાબર. 40 મેગાવોટ છે એ મેક્સિમમ ડિમાન્ડ છે. હા, એટલે આ આખે આખું મેગાવોટમાં છે, એટલે આપણે એને કિલોમાં ફેરવશું. અને કર્વની નીચેનો જે એરિયા છે તો એ આપણને ડિવાઈડ કરીને મળશે, બરાબર. કે જેટલી અવર્સ હશે એની સાથે ડિવાઈડ કરવું પડશે. એટલે કે અહીંયા જો 40 છે, બરાબર. એટલે આ કર્વની નીચેનો એરિયા આપણે જ્યારે મેળવવા જઈશું તો એ આપણને કઈ રીતે મળશે તો કે અહીંયા ઇક્વલ ટુ કરીને જો આપણે મેળવવા જઈએ તો આ 40 અને મલ્ટીપ્લાય બાય 2 પ્લસ આપણે શું મેળવીએ છીએ આ કર્વની નીચેનો એરિયા, બરાબર. એટલે એરિયા કઈ રીતના મળે તો કે આ એક લંબચોરસ તમે ધારી લ્યો, બરાબર. આ લંબચોરસ ધારી લે તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે અહીંયા આ પહોળાઈ કેટલી છે તો કે 2, બરાબર. અહીંયા લખેલી છે. અને આ લંબાઈ કેટલી છે તો કે 40, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 40 ગુણ્યા 2. હવે તો કે આ કર્વનું ક્ષેત્રફળ શું થશે એટલે કે આ બ્લોકનું, જો અહીંયા આ લંબચોરસ એક બીજો બનશે તો એનું પણ ઇક્વેશન એ જ રહેશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ કેટલી થશે એટલી તો કે 35. આ પહોળાઈ કેટલી તો કે 1, એટલે 35 ગુણ્યા 1. એ એકદમ સિમ્પલ છે, બરાબર. કર્વની નીચેનો એરિયા પછી પ્લસ કરી અને અહીંયા મેળવશું આ કેટલું થશે તો કે 30 ગુણ્યા 4, 30 ગુણ્યા 4. આ રીતના પ્લસ કરીને આપણે બધાનું એરિયા મેળવશું અને એને ડિવાઈડ બાય 24 ટોટલ અવર્સ છે બેઝ, બરાબર. આ ટોટલ બેઝ કેટલો છે આખે આખો આ કર્વની નીચેનો એરિયા, બરાબર. આ કર્વની નીચેનો એરિયા એના ડિવાઈડ બાય ટોટલ બેઝ એટલે કે 24 અને મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે તો કે 40, એટલે એને ગુણ્યા 40 ગુણ્યા 10⁻3, બરાબર. મેગાવોટમાં છે એને આપણે વોટમાં કન્વર્ટ કરી નાખ્યું. એટલે આ તમે ઓલમોસ્ટ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 47.6, બરાબર. ટોટલ જ્યારે આને મલ્ટીપ્લાય બાય લોડ ફેક્ટર છે એટલે મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે આપણને આન્સર મળશે 47.6. 47.6 છે એ શું છે આનો લોડ ફેક્ટર, બરાબર. તો આ રીતના આપણને અહીંયા લોડ ફેક્ટર પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે આપણને અહીંયા આ એક્ઝામ્પલમાં પૂછેલું કે આનો લોડ ફેક્ટર મેળવો અને લોડ ડ્યુરેશન કહો અથવા તો લોડ કર્વ ડ્રો કરો તો આપણને સરળતાથી આવડી જાય. તો હવે આ જ રીતના અલગ અલગ એક્ઝામ્પલ આપણને સ્વાધ્યાયમાં આપેલા છે તો એ ખાસ પ્રેક્ટિસ કરજો, બરાબર. પહેલાં આ રીતનું ટેબલ બનાવી લેવાનું, પછી લોડ કર્વ બનાવવાનો અને પછી એનો લોડ ડ્યુરેશન કર્વ બનાવવાનો અને ત્યાર પછી આ ઇક્વેશનના આધારે લોડ ફેક્ટર મેળવી લેવાનું. ખૂબ ખૂબ આભાર.